માં 15 જૂને બેસશે ચોમાસું। જૂને કેરળમાં થશે ચોમાસાની એન્ટ્રી। 1 જૂને કેરળમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે અને 15 જૂનના રોજ ગુજરાતમાં થશે ચોમાસાની શરૂઆત। રાજ્યમાં ગાજવીજ સાથે થશે વરસાદ। 18 થી 23 મે દરમિયાન ગાજવીજ સાથે થશે વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી। આગામી 2 દિવસ સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી। સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ। દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠામાં યલો એલર્ટ। અમદાવાદ શહેરમાં 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી। સોના ચાંદીના ભાવમાં જોરદાર વધારો। સોનાના ભાવમાં નોંધાયો 9600 રૂપિયાનો વધારો। 10 ગ્રામ સોનાનો ભાવ વધીને 1.62 લાખને પાર। 1 કિલો ચાંદીના ભાવમાં 16000 રૂપિયાનો વધારો। 1 કિલો ચાંદીનો ભાવ 2.96 લાખને પાર। અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં વધારો। સોનાના ભાવમાં 10,000, ચાંદીના ભાવમાં 35,000 જેટલો ભાવ વધારો। સોનાનો ભાવ 1.57 લાખ અને ચાંદીનો ભાવ 3,05,000 પહોંચ્યો। ઇમ્પોર્ટ ડ્યુટી 15% થતા ભાવમાં વધારો થયો, જ્યારે મંદીના માહોલ વચ્ચે ભાવ વધતા વધુ મંદીનો માહોલ જોવા મળ્યો। સરકારે સોના અને ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે। સોના અને ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરાઈ। સોના ચાંદીની આયાત પરની બેઝિક ડ્યુટી 10%, આ ઉપરાંત 5% સેસ લગાવવામાં આવ્યો। કુલ આયાત શુલ્ક 6%થી વધીને 15%। આ કર માત્ર સોનાના બિસ્કિટ નહીં પરંતુ આભૂષણ પર પણ લાગુ। સોના ચાંદીના નાની વસ્તુઓ પર પણ લાગશે ડ્યુટી। વૈશ્વિક સંકટને ધ્યાને રાખીને ફરી ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દેવાયો છે। પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ બાદ જ્વેલર્સના શોરૂમ ગ્રાહકો વગર ખાલી જોવા મળ્યા। 3 દિવસમાં 80% જેટલી ગ્રાહકી ઘટી। આ વર્ષે માત્ર 20% જેટલી ગ્રાહકી રહેવાનો અંદાજ। પીએમ મોદીની સોનું નહીં ખરીદવાની અપીલ બાદ જ્વેલર્સના શોરૂમ ખાલી જોવા મળ્યા। સુરતમાં ગ્રાહક વગર ખાલી જોવા મળ્યા જ્વેલર્સ। 3 દિવસમાં 80% જેટલી ગ્રાહકી ઘટી। આ વર્ષે માત્ર 20% જેટલી જ ગ્રાહકી હોવાનો અંદાજ। જ્વેલર્સ માલિકો પણ પીએમ મોદીની અપીલમાં જોડાયા। તો યુદ્ધના કારણે કાપડ ઉદ્યોગ પર પડી રહી છે મોટી અસર। હાલ સુરતમાં 50% કાપડ ઉદ્યોગ ચાલુ। મોંઘા ભાવનું યાન ખરીદવા કોઈ નથી તૈયાર। હાલ ડોમેસ્ટિક માર્કેટની સ્થિતિ પ્રમાણમાં સારી। 2 મહિનામાં અંદાજે 3000 કરોડનું થયું છે નુકસાન। એર ઇન્ડિયાએ કેટલીક આંતરરાષ્ટ્રીય વિમાનની સેવાઓ બંધ કરી। દિલ્હીથી શિકાગોની વિમાની સેવા બંધ। મુંબઈથી ઢાકાની વિમાની સેવા બંધ। દિલ્હીથી માલેની વિમાની સેવાઓ બંધ કરી। પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે પ્રધાનમંત્રી મોદીનો નિર્ણય। પીએમના કાફલામાં કારની સંખ્યા અડધી થઈ જશે। પશ્ચિમ એશિયામાં યુદ્ધના સંકટ વચ્ચે મોટો નિર્ણય। પ્રધાનમંત્રીની સાથે દોડતી ગાડીઓની સંખ્યા ઘટી જશે। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ રાજ્ય સરકારનો મોટો નિર્ણય। મંત્રીઓને નહીં ફાળવવામાં આવે કોન્વોય કે પાયલોટિંગ કાર। સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સિવાય કોઈને નહીં ફાળવાય કાર। નોન કેટેગરીના વીવીઆઈપીને પાયલોટિંગ કે કોન્વોય ફાળવવામાં નહીં આવે। તો પ્રધાનમંત્રી મોદી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પહેલ કરી છે। અમરેલીમાં પેટ્રોલ ડીઝલ બચાવવા માટે સીએમની પહેલ। મુખ્યમંત્રી કોન્વોય વગર રાજુલા હોસ્પિટલના કાર્યક્રમમાં પહોંચ્યા। માત્ર 2 જ કાર સાથે સીએમ પહોંચ્યા હતા। કોન્વોયમાં આવતા 10 કરતાં વધુ વાહનો દૂર કરાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 કારના કાફલા સાથે પહોંચ્યા ગાંધીનગર। પીએમ મોદીની અપીલ બાદ કારના કાફલામાં ઘટાડો। માત્ર 3 ગાડી સાથે મુખ્યમંત્રી પહોંચ્યા ગાંધીનગર નિવાસે। પાયલોટિંગ કાર ઉપરાંત સીએમની કાર અને સુરક્ષાની 1 કાર। પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો નિર્ણય। હર્ષ સંઘવીનો ગૃહ વિભાગની બેઠક ઓનલાઈન કરશે। ગાંધીનગરથી બહારના અધિકારીઓને રૂબરૂ નહીં બોલાવાય। નાયબ મુખ્યમંત્રીએ પોતાની કારના કાફલામાં પણ ઘટાડો કર્યો। હર્ષ સંઘવીના કાફલામાં હવે માત્ર 3 કાર રહેશે। પ્રધાનમંત્રી મોદીની અપીલ પર હર્ષ સંઘવીની પોસ્ટ। સોના ચાંદી મુદ્દે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે લોકોએ રાષ્ટ્રભક્તિ દેખાડી તે ગુજરાતની અસલી ઓળખ। 2 દિવસમાં સોનાની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો। કચ્છના અંજારમાં અનોખા દ્રશ્યો સામે આવ્યા છે। અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગાની સાદગીનો વિડીયો વાયરલ। મંત્રીએ સામાન્ય મુસાફરોની જેમ બસમાં બેસીને પ્રવાસ કર્યો। ત્રિકમ છાંગાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। આણંદના સાંસદ મિતેશ પટેલે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો। 1 વર્ષ માટે વિદેશ પ્રવાસ ન કરવાનો નિર્ણય। અમેરિકામાં ગુજરાતી એસોસિએશનના કાર્યક્રમમાં રહેવાના હતા હાજર। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત બાદ સુરત સિવિલ તંત્ર એલર્ટ। નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં અદ્યતન બોડી ફિલ્ટર મશીન શરૂ થયું। નવી સિવિલ હોસ્પિટલમાં 2 બોડી સ્ટોરેજ મશીન કાર્યરત। 5 થી 6 મહિના સુધી બોડીને સુરક્ષિત રાખશે નવી સિસ્ટમ। વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પીએમની અપીલનું પાલન કર્યું। સાંસદ હેમાંગ જોશીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો। ચેરમેન જયેશ પટેલને પત્ર લખીને પ્રવાસ રદ કર્યાની માહિતી આપી।
સુરતના માંડવીના કાકરાપાર ડેમમાં મૃતકોના પરિવારજનોની બહાર આવ્યા છે ધારાસભ્ય કુંવરજી હળપતિએ પોતાનો 4 મહિનાનો પગાર પરિજનોને અર્પણ કર્યો. યુવકોના મોત બાદ ધારાસભ્યએ 5 લાખની સહાય કરી.